સર, he is no more. હર્ષવર્ધન, આ નિર્ણય તમારો છે, એટલે અમે તો કંઈ નહીં કરી શકીએ, પણ એક મા તરીકે આશીર્વાદ તો આપી શકીશું કે જીવનમાં ખૂબ આગળ વધો અને અમારા આશીર્વાદ હંમેશા તમારી સાથે છે. પ્લીઝ. શું થયું? દુખે છે? હા, અહીંયા પગમાં દુખે છે. તમને દુખી જોઈને મારું દિલ દુખે છે. હા, એ જાલિમ ફોજદાર, તમારા વિચારોના લોકઅપમાંથી બહાર આવો તો હું મારી ફરિયાદ લખાવું ને. બહાર આવો ફોજદાર. આવી ગયો. ચલો લખાવો. લખો. ખોવાયો છે, ખોવાયો છે, ખોવાયો છે. રાણી સાહેબાનો ફોજદાર ખોવાઈ ગયો છે. ઊંચો, હેન્ડસમ, ડેશિંગ, કેરિંગ, લવિંગ, પ્રામાણિક, એક બહાદુર યોદ્ધા. હમણાં જ થોડી ક્ષણો પહેલા રાણી સાહેબાના દિલમાંથી ખોવાઈ ગયો છે. અને જે રાણી સાહેબાના ફોજદારને શોધી આપશે ને, એને મળશે મારા તરફથી એક કિંમતી ઇનામ. હસે છે ત્યારે કેટલા ક્યુટ લાગો છો, પણ જ્યારે આમ સેડ થઈ જાઓ છો ને, મને જરાય નથી ગમતું. કિતની બાર કહા હૈ, આઈ હેટ ટીયર્સ રે ફોજદાર, આઈ હેટ ટીયર્સ. એકદમ પળવારમાં તે મને હસતો કરી દીધો. તું ના હોત તો મારું શું થાત? તમે ના હોત તો મારું શું થાત? એક તો આ દવાઓ ગળી ગળીને મને એટલી ભયંકર ઊંઘ આયા કરે છે ને, પણ તમે છો કે આમ દૂર દૂર જઈને ઉભા રહી જાવ છો. હા, સુઈ જા. પણ હવે રાણી સાહેબાને એનો ફોજદાર મળી ગયો છે, તો પેલી કિંમતી ભેટ શામ નહીં. સારું, સુઈ જા. પણ આ રૂમમાં ઊંઘતા આવશે ને? કેસર, હું ને અર્જુન નાના હતા ને, ત્યારે અમારો આ રૂમ હતો. અને હું ને અર્જુન અહીંયા બહુ રમતા. એટલે હું જ્યારે પણ આ રૂમમાં આવું ને, ત્યારે મારી બધી જ પીડા દૂર થઈ જાય. એકદમ આમ મન શાંત થઈ જાય. પણ તમે તો મને આ વિશે ક્યારે કહ્યું જ નથી. કે રાણી સાહેબા, આ રૂમમાં આવવાની કોઈને પરમિશન નથી. કેમ? આ તો તને મુંજારો થતો હતો ને, એટલે તને આ રૂમમાં લઈને આવ્યો છે. અને જો આપણા રૂમ જેવો જ એકદમ એવો જ રૂમ સજાવ્યો છે. પણ મારું મન થાય ત્યારે હું અહીં આવી શકું ને? ના. કેમ? તું એક પગે ચાલીને કેવી રીતે આવીશ? હાય હાય, એ મજબૂરી. ઓ નોટંકી. ચાલ સુઈ જા. તમે હર્ષવર્ધનભાઈની લોન તો કેન્સલ કરાવી, પણ એ બીજે લોન માટે ટ્રાય કરી જ શકે છે ને? હર્ષવર્ધન સિંહે જેટલા હાથ પગ મારવા એટલા મારવા દો, પણ એમને લોન ક્યાંયથી નહીં મળે, કેમ કે એવું અમે થવા નહીં દઈએ.
હર્ષવર્ધનસિંહ કરતા ઘરની પ્રતિષ્ઠા અમારા માટે અને બા માટે વધારે અગત્યની છે. અને બીજી વાત, જો હર્ષવર્ધન પગભર થઈ જાય તમારા કંટ્રોલમાં નહીં રહે. આમ પણ હર્ષવર્ધનભાઈ તમારા કંટ્રોલમાં છે જ ક્યાં? હર્ષવર્ધનસિંહ આ ઘરની પ્રોપર્ટીમાંથી એમનું પોતાનું નામ જાતે કમી કરાવી દીધું છે. પોલીસની નોકરી તો હવે રહી નથી અને લોન એમને મળશે નહીં, કેમ કે અમે એવું થવા નહીં દઈએ. અને જો એમને લોન નહીં મળે તો ફિનાન્શિયલી અટકી જશે અને એવું જ તમે ઈચ્છીએ છીએ. તમને શું લાગે છે હર્ષવર્ધનભાઈએ પોલીસની નોકરી કરીને કેટલું સેવિંગ કર્યું હશે? ઈમાનદાર એસીપી હતા હર્ષવર્ધનસિંહ. પગાર સિવાય 1 રૂપિયો નહીં લીધો હોય એની અમને ખાતરી છે. પણ આવક વગર સેવિંગ્સ કેટલી ચાલશે? અને અમે એવી પરિસ્થિતિ ઊભી કરી જ શકીએ કે હર્ષવર્ધનસિંહનું સેવિંગ્સ પૂરું થઈ જાય. અને એક દિવસ એમણે અમારી સામે હાથ લંબાવવો જ પડે. આગેદાર સર, મને બંટી નામના માણસની એક લીડ મળી છે. કોણ બંટી? સર, આપણને કેસર ભાભી જે એરિયામાંથી મળ્યા હતા એ એરિયાની આસપાસના ઘણા બધા ફોન મેં ટ્રેસ કર્યા હતા. એમાંથી મને આ બંટીનો નંબર થોડોક શંકાસ્પદ લાગ્યો. એટલે મેં 1 વીક સુધી સિવિલ ડ્રેસમાં એની ઉપર નજર રાખી. તો એ વારંવાર દારૂ અને જુગારના અડ્ડા ઉપર જતો રહેતો હતો અને ત્યાં જઈને એક એવી વ્યક્તિને મળતો હતો જેનો પાછલો પોલીસ રેકોર્ડ જરાય સારો નથી. મને લાગે છે કે જો આપણે આ બંટીને એરેસ્ટ કરી લઈએ ને તો આપણને કેસર ભાભીના કિડનેપર સુધી પહોંચવાની લિંક મળી જશે. ઓકે, વેરી ગુડ કેદાર. અને બંટીનું લોકેશન મળ્યું? યસ સર. ઓકે, તો એક કામ કરો, લોકેશન મને મોકલો, હું ત્યાં પહોંચું છું, તમે પણ પહોંચો. ઓકે સર. ઓકે. કેસરને અહીંયા એકલી નહીં મુકાય. હલો ગોપી, અત્યારે મારે અર્જન્ટ કામથી બહાર જવાનું થયું છે, તો તું પ્લીઝ અત્યારે કેસર સાથે રહી શકે? થેન્ક યુ. ઓકે. હેલો સાહેબ, બંટીના ઘરની આસપાસ કોઈ હલચલ દેખાઈ રહી છે. મૃત્યુ જ જીવનનું અંતિમ સત્ય છે. દરેકે આ સત્ય સ્વીકારવું જ રહ્યું. તમે પણ સત્યના માર્ગે ચાલો. સત્યના માર્ગ ઉપર ચાલવાનું પ્રવચન કોને આપ્યું? રસ્તો ભૂલેલા એક માણસને મેં 2 ઘડી સારા શબ્દો કહ્યા. હવે એનો ઉદ્ધાર થઈ જશે અને એને મુક્તિ પણ મળી જશે. નર્મદે હર.
સાહેબ કામ થઈ ગયું છે. બંટીએ આત્મહત્યા કરી લીધી છે. સરસ. હવે આગળનું કામ પોલીસને કરવા દો. કોને મુક્તિ અપાવી તમે? અમારા રસ્તામાં રોડા નાખનાર દરેકને અમે મુક્તિ અપાવી શકીએ એમ છીએ. પછી ભલે કોઈ પણ હોય. દિગ્વિજયસિંહ કોઈને નહીં છોડે, કોઈને પણ નહીં. સર, he is no more. ક્યાંક જોયું એવું લાગે છે. અમારા પત્ની છે ને એમની સાથે બીજા 3-4 લોકો પણ હોઈ શકે. ના, મેં આમને ક્યાંય નથી જોયા. શ્યોર શ્યોર શ્યોર. યસ, મેં કેસરનો ફોટો બતાવ્યો હતો અને પૂછ્યું હતું એના વિશે. એનો અર્થ એ થયો કે આ સર, પોઈઝન પીધું લાગે છે. ના કેદાર, એને પોઈઝન પીવડાવવામાં આવ્યું છે. એટલે એમ કે આજુબાજુ જુઓ, જો એને જાતે પોઈઝન પીધું હોત તો દરવાજો ખુલ્લો ના હોત. અને બીજો પોઈન્ટ કે જેને પણ આ કર્યું છે ને એને હાથમાં બહુ જ ચાલાકીથી ઝરની બોટલ આપી દીધી છે. જેમ કિડનેપરે કહ્યું ને એ રીતે. પણ એમાં એક ભૂલ કરી દીધી કે બોટલ ઊંધી મૂકી દીધી. કેદાર, કિડનેપર આપણાથી 2 ડગલા આગળ છે. સાચી વાત છે. આપણે તો ખાલી શંકાના આધારે બંટીને પકડવા માટે આવ્યા હતા, પણ હવે કન્ફર્મ થઈ ગયું છે કે આની પાછળ બહુ જ ચાલાક વ્યક્તિનું દિમાગ છે. સર, મેં બંટીની બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. કેદાર, આપણે મોડા પડ્યા. કિડનેપર સુધી પહોંચવાના રસ્તા મળે છે પણ તરત બંધ થઈ જાય છે. સર, મને લાગે છે કેસર ભાભીનું અપહરણ કરનારો વ્યક્તિ બહુ જ મોટો ખેલાડી છે. કારણ કે આપણે જેવું કોઈને એરેસ્ટ કરવા જઈએ કે તરત જ એ વ્યક્તિ ભાગી જાય છે અથવા તો એનું ખૂન થઈ જાય છે. સર, યાદ છે રાજભા પણ ભાગી ગયો હતો, પણ વિક્રમસિંહ જેલમાંથી છૂટ્યા પછી પણ નથી ભાગ્યો. પણ કેદાર, વિક્રમસિંહ ઘરે બેઠા બેઠા પણ કંઈક ચાલ રમતો જ હોઈ શકે. એનીવેઝ, તમે તમારું સર્ચ ઓપરેશન ચાલુ રાખો. યસ સર. કેસર, 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 શું થાય છે તને? તે કોઈ સપનું જોયું? કેસર, તું કેમ બોલતી નથી કઈ?
લે તું પહેલા પાણી પી લે. ફોજદાર ક્યાં છે ગોપી? તું અહીંયા શું કરે છે? મારા ફોજદાર ક્યાં છે? ફોજદાર! કેસર રિલેક્સ થા. તારા ફોજદાર કામથી બહાર ગયા છે. અડધી રાત્રે એમને શું કામ છે? અને મને કહીને કેમ ના ગયા? તેમને પૂછ્યું નહીં કે એમને શું કામ છે, ક્યાં જાય છે, એ ક્યારે આવવાના છે? મારે અત્યારે જ એમની પાસે જવું છે ગોપી. મને હમણાં જ લઈ જા તું. કેસર શાંત થા. શાંત થઈ જા. તારા ફોજદાર ઘરે આવી જશે. તારા હાઈપર નથી થવાનું. ફોજદાર મને તારું ખાસ ધ્યાન રાખવાનું કહીને ગયા છે. કેસર તું શું કામ રડે છે? તો શું કરું ગોપી? ફોજદાર પણ ઘરે નથી અને મને કેટલું ભયાનક સપનું આવ્યું. ગોપી, મને મને સપનામાં ઇન્જેક્શન દેખાય છે. કોઈ દિવાલ ઉપર કોઈ પડછાયો દેખાય છે. એ પડછાયો ધીમે ધીમે મારી પાસે આવતો હતો. એના હાથમાં ઇન્જેક્શન હતું અને પછી મને આમ ઇન્જેક્શન. કેસર તું રડ નહીં તો. આખો દિવસ એકના એક વિચાર કરીએ ને એટલે એવા જ સપના આવે. એટલે કહું છું વિચાર ના કરીશ. નથી કરવા મારે એવા કોઈ વિચારો. પણ ગોપી, હું શું કરું? મને કોણે કિડનેપ કરી, ક્યારે કરી, મને કશું જ યાદ નથી આવતું. ગોપી, આવા વિચારો કરીને મને સખત તકલીફ થાય છે. મને બહુ મૂંઝારો થાય છે. ગોપી, મને જે સપનું આવ્યું એ કોઈ સંકેત હશે? હા, કેવો સંકેત હોઈ શકે? એ શું સંકેત હશે? મને કહે ને, કોઈ સંકેત છે? કેસર રિલેક્સ થઈ જા. હાઈપર ના થઈશ. ચલ મઈ જાસી કિરણ, સુઈ જા તો. ના ગોપી, મને સતત આ વિશે સવાલો થયા કરે છે. મેં ફોજદારને આ વિશે ખુલીને વાત નથી કરીને એટલે મને બહુ તકલીફ થયા કરે છે. મારે એમની સાથે આ વિશે વાત કરવી છે. પહેલા દિવસે ડેડી મને એવું કહીને લઈ ગયા કે હાર્ડ વૈદ્ય ત્યાં મારો ઈલાજ કરાવશે. પણ તું કહે છે કે એ તો મને ઘરે લઈને આવ્યા જ નથી. પણ ડેડીએ તો ફોજદારને એવું કહ્યું કે મને ઘરે લઈ ગયા હતા. એનો મતલબ એ થયો કે ડેડી જૂઠું બોલ્યા. એમ પણ તારા ડેડીને ખોટું બોલવાની આદત જ છે. ગોપી, તને શું લાગે છે આ બધામાં ડેડીનો હાથ હશે? એટલે તને તારા ડેડી પર શંકા છે? એટલે છે પણ અને નથી પણ. હું પોતાના જ લોકો ઉપર શંકા કરી રહી છું. આ તો બરાબર ના કહેવાય ને ગોપી. મારે આમ ના કરવું જોઈએ. મને કઈ સમજાતું નથી ગોપી કે મારા કિડનેપિંગ પાછળ કોનો હાથ હશે. આ વિચારીને હું ગાંડી થઈ રહી છું. કેસર, તને ડોક્ટરે સ્ટ્રેસ લેવાની ના પાડી છે ને? પણ હવે સુઈ જા. કોઈ જ વાત નહીં. ચલ સુઈ જા તો. તને શું લાગે છે આ બધામાં ડેડીનો હાથ હશે? દિગ્વિજય સિંહજી, કેસર ક્યાં છે? ના, કેસરને કહીશ તો એ વધારે ડરી જશે. પણ આ વાત મારે કોઈકને તો કહેવી પડશે ને. કોને કહું? હેલો, હું ગોપી બોલું છું. હા કેસર ઠીક છે. અરે પણ સાંભળો તો ખરા, તમે કાલે સવારે કેસરના ઘરની બહાર આવી શકશો? ના ના, ચિંતા કરવા જેવું કાંઈ જ નથી. પણ મારે તમને કાકા વિશે એક વાત કહેવી છે.
તો તમે કેસરના ઘરની બહાર આવશો?